નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરના લોટિયા ગામે 1.60 કરોડના ખર્ચે બનેલા આરસીસી રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતનો દોર, ગામજનોમાં રોષ, તાત્કાલિક તપાસ અને પેમેન્ટ રોકવાની માંગ, રોડનું નિર્માણ ગુણવત્તાહીન રીતે કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ। અગાઉ પણ ભીલોટથી રંગપુરા રોડના નિર્માણમાં સરસ્વતી એસોસિએટ દ્વારા થયેલા કામમાં નાળા અને રોડ બંનેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા, ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત છતાં પેમેન્ટ ચૂકવી દેવાયું હતું, જેને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો સંદેહ વધુ મજબૂત થયો છે। ગામજનોની સ્પષ્ટ માંગ છે કે સરકાર આરસીસી રોડના કામ માટે નવી નીતિ લાવે, જેમાં ફાઇનલ રિપોર્ટ પ્રમાણિત થયા બાદ જ પેમેન્ટ થાય, ફરજ નિભાવવામાં નિષ્ફળ અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય, હાલના રોડ કામની તાત્કાલિક તપાસ હાથ ધરી પેમેન્ટ રોકવામાં આવે। ગામજનો ચેતવણી આપી રહ્યા છે કે જો યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને પેમેન્ટ અટકાવવાની માંગ કરશે।